હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી એકદમ સરસ ક્રિસ્પી અને ચટપટો નવો નાસ્તો. તો તેના માટે મેં 1 બાઉલ ચણાનો લોટ, હાફ બાઉલ જેટલો રવો, ઝીણા સમારેલા લીલા ધાણા, આદુ મરચાં લસણની પેસ્ટ અને થોડા તલ લીધેલા છે. અને સાથે આપણે જે બપોરની રોટલી વધેલી છે ને તે લીધેલી છે. એકદમ સરસ ચટપટો અને ક્રિસ્પી નાસ્તો માત્ર આપણે 10 જ મિનિટમાં બનાવીશું. તો સૌથી પહેલાં તો બેટર બનાવવા માટે 1 બાઉલ ચણાનો લોટ, હાફ બાઉલ જેટલો આપણે રવો લીધેલો છે. રવો ના હોય તો તેના બદલે તમે ઘઉંનો જાડો લોટ પણ લઈ શકો છો. 2 મોટી ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે. 2 મોટી ચમચી જેટલા આપણે તલ એડ કરીશું. તલનો ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે. અને હવે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું. હાફ બાઉલ જેટલા આપણે ઝીણા સમારેલા ધાણા એડ કરીએ. તમે આ નાસ્તામાં મેથીની ભાજી અથવા તો પાલક પણ એડ કરી શકો છો. અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ. અને હવે થોડું પાણી એડ કરતા જઈને એક સરસ બેટર બનાવી લઈએ. આપણે એકસાથે બધું જ પાણી નથી એડ કરી દેવાનું, આ રીતે આપણે થોડું પાણી એડ કરીશું, જેથી આપણે આ બેટરમાં ગાંઠા ન રહે. અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું. અને ફરીવાર તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણું બેટર થોડું થીક છે. તો ફરીવાર આપણે થોડું પાણી એડ કરીએ અને એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લઈએ. ચણાના લોટના બેટરને આપણે આ રીતે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે. અને આપણે આ રીતનું બેટર રાખવાનું છે, જે વધારે પડતું જાડું પણ નહીં અને વધારે પડતું પાતળું પણ નહીં. તો આપણું પરફેક્ટ બેટર બનીને રેડી છે. અને હવે આપણે આ રોટલીના નાસ્તાને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં પાણી પણ ગરમ કરવા માટે મૂકી દઈએ. અને આ રીતે જે કાણાવાળી પ્લેટ આવે છે ને તે આપણે લેવાની છે. અને તેને પણ આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈએ, જેથી આપણી જે રોટલી છે તે તળિયા પર ચોંટી ના જાય. અને હવે પાણી ઉકળે ને ત્યાં સુધીમાં આપણે રોટલી પર બેટર લગાવી લઈએ. આ રીતે આપણે 1 ચમચા જેટલું બેટર લઈને તેને આખી રોટલી પર એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. આ રીતની રોટલીનો નાસ્તો બનાવવા માટે મેં 4 રોટલી લીધેલી છે. તો હવે આપણે આ બધી જ રોટલી પર એકદમ સરસ રીતે આ બેટર લગાવી દીધેલું છે. અને સ્ટીમરમાં પાણી પણ સરસ રીતે ઉકળી ગયું છે. તો હવે આપણે આ રોટલીને સ્ટીમરમાં મૂકી દઈએ અને 2 થી 3 મિનિટ સુધી તેને આપણે સ્ટીમ થવા દઈએ. તો હવે 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણો આ નાસ્તો પણ એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે. તો તેને એક પ્લેટમાં લઈએ. તમે ચપ્પુની મદદથી આ નાસ્તાને તમે ચેક પણ કરી શકો છો. જો ચપ્પુ એકદમ ક્લીન હશે ને તો આપણો નાસ્તો એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે. અને હવે આપણે આ રીતે પિઝા કટરની મદદથી નાસ્તા પર આપણે કટ લગાવી લઈએ. તમે તમારી ચોઈસ મુજબ કોઈ પણ સાઇઝના કટ લગાવી શકો છો. માત્ર 10 જ મિનિટમાં બની જતો એકદમ સરસ ક્રિસ્પી એવો નાસ્તો ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. અને આ નાસ્તો તમે નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો આપણે આ રીતે મીડિયમ સાઇઝના પીસીસ કરી લઈશું. તો હવે આપણો આ રીતે નાસ્તો કટ થઈ ગયો છે. અને હવે તેને ફ્રાય કરવા માટે આપણે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દઈએ. તો હવે આ તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને આપણે આ નાસ્તાને ફ્રાય કરી લઈએ. નાસ્તાને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, કે જેથી આપણો આ નાસ્તો છે ને એકદમ સરસ ક્રિસ્પી બને. તો નાસ્તો એક સાઈડથી એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયો છે અને તેને બીજી સાઈડ પણ આપણે ફ્રાય કરી લઈએ. આ રીતે આ ચમચીની મદદથી આપણે તેને ફેરવતા જઈશું અને બધી સાઈડથી એકદમ સરસ રીતે તેને ફ્રાય કરી લઈશું. આપણો આ રોટલીનો નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી થાય અને ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ને ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરવાનો છે. તો આપણો આ નાસ્તો એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયો છે. તો આ રીતે થોડું તેલ નીતરતા જઈ અને તેને એક પ્લેટમાં લઈએ. અને હવે આ જ રીતે આપણે બીજા બધા સ્પીસીસને પણ ફ્રાય કરી લઈશું. નાસ્તાને ફ્રાય કરતી વખતે શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. નાસ્તાને આપણે આ રીતે ફેરવતા જઈશું અને બધી સાઈડથી એકદમ સરસ રીતે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરી લઈશું. તો હવે આપણો એકદમ સરસ સુપર ટેસ્ટી એવો નાસ્તો ફ્રાય થઈ ગયો છે. અને આ રીતે થોડું તેલ નીતારતા જાય અને પછી તેને આપણે પ્લેટમાં લઈએ. અને હવે આપણો આ બધો જ નાસ્તો એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયો છે. તો હવે આપણે આ એકદમ સરસ ક્રિસ્પી અને સુપર ટેસ્ટી એવા નાસ્તાને આપણે સર્વ કરીએ. આ નાસ્તાને તમે ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી અથવા તો ખજૂર આંબલીની મીઠી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો.
તો વધેલી રોટલી સાથે સિમ્પલ મસાલાનો ઉપયોગ કરીને બનતો આ સુપર ટેસ્ટી એવો નાસ્તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને હા ફ્રેન્ડ્સ, આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો. અને આવી જ નવી રેસીપીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને દરેક નવી રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.